સત્યમ શ્યામ સુંદરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 6 સુરેખ અસમતાઓ લિનિયર ઇનઇક્વાલિટી જોઈશું. તો સૌપ્રથમ જોઈએ લિનિયર ઇનઇક્વાલિટી એટલે શું. તો આપણને આ ચિહ્નો વિશે ખબર છે. લેસ ધેન, ગ્રેટર ધેન. લેસ ધેન એટલે કે થી નાનું, ગ્રેટર ધેન એટલે કે થી વધુ. પછી આપણે જોઈશું લેસ ઓર ઇક્વલ ટુ એટલે કે થી ઓછું કે બરાબર, ગ્રેટર ઓર ઇક્વલ ટુ એટલે થી વધુ કે બરાબર જેવા સંકેતો છે. તો આવા જે સંકેતો છે, આવી અભિવ્યક્તિને આપણે સુરેખ અસમતા એટલે કે લિનિયર ઇનઇક્વાલિટી કહીશું. તો આ પ્રકરણમાં આપણે એક ચલમાં તથા બે ચલમાં સુરેખ અસમતાઓનો અભ્યાસ કરીશું અને એનો ઉપયોગ ગણિત, વિજ્ઞાન, આંકડાશાસ્ત્ર, મહત્તમ ન્યૂનતમ પ્રશ્નો, કિંમતના પ્રશ્નો, ઓપ્ટિમાઇઝેશન પ્રોબ્લેમ્સ, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન વગેરેનો અભ્યાસ કરવામાં આ અસમતાઓ ઉપયોગી છે. તો હવે આપણે લિનિયર ઇનઇક્વાલિટી સુરેખ અસમતાની ડેફિનેશન જોઈએ. તો એની ડેફિનેશન છે, બે વાસ્તવિક સંખ્યાઓ કે બેઝિક પદાવલી વચ્ચે લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ઓર ઇક્વલ ટુ અને ગ્રેટર ઓર ઇક્વલ ટુ જેવા સંબંધો અસમતા રચે છે. હવે અસમતાના આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. તો તેમાં પહેલું છે ax પ્લસ બી લેસ ધેન 0, ax પ્લસ બી ગ્રેટર ધેન 0, ax પ્લસ બી લેસ ઓર ઇક્વલ ટુ 0, ax પ્લસ બી ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0, ax પ્લસ by લેસ ધેન c, ax પ્લસ by ગ્રેટર ધેન c, ax પ્લસ by લેસ ઓર ઇક્વલ ટુ c, ax પ્લસ by ગ્રેટર ઓર ઇક્વલ ટુ c, ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c લેસ ઓર ઇક્વલ ટુ 0, ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ગ્રેટર ધેન 0. આમાં જે અસમતાઓ અહીં આપણે નંબર આપ્યા છે 5, 6, 9, 10 અને 14. 5 જુઓ તમે, 5 નંબરનો કયો છે એટલે ફર્સ્ટ જે છે તે 5 છે. પછી આ છે, આના પછી ax પ્લસ by લેસ ધેન 0, ax પ્લસ by ગ્રેટર ધેન 0, ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ગ્રેટર ધેન 0. એ અસમતાઓ છે. અને કેવી અસમતાઓ છે? તો ચુસ્ત અસમતાઓ છે, એટલે કે સ્ટ્રીક ઇનઇક્વાલિટી છે. જ્યારે તમે અહીં જોશો ax પ્લસ b લેસ ઓર ઇક્વલ ટુ 0, ax પ્લસ b ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0, ax પ્લસ by લેસ ઓર ઇક્વલ ટુ 0, ax પ્લસ by ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0, ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c લેસ ઓર ઇક્વલ ટુ 0, એ મિશ્ર અસમતાઓ એને કહેવાય છે. હવે જે આ સુરેખ અસમતાઓ છે તેને આપણે ઉકેલ મેળવવાના કેટલાક નિયમો જોઈએ. એમાં આપણે નિયમ નંબર 1 જોઈએ. તો સમીકરણની બંને બાજુએ સમાન સંખ્યા ઉમેરી અથવા તો તેમાંથી બાદ કરી શકાય છે. નિયમ નંબર 2 છે, સમીકરણની બંને બાજુને સમાન શૂન્યેતર સંખ્યા વડે ગુણી કે ભાગી શકાય છે. અસમતાઓનો ઉકેલ મેળવતી વખતે પણ આપણે ફરી આ જ નિયમોનો ઉપયોગ કરીશું. હવે આપણે અસમતાના ઉકેલ માટેના નિયમો જોઈએ. તો નિયમ નંબર 1 છે, અસમતાની બંને બાજુને સમાન સંખ્યા ઉમેરતા કે તેમાંથી બાદ કરતા એની નિશાની બદલાતી નથી. સેકન્ડ છે, અસમતાની બંને બાજુએ સમાન ધન સંખ્યા વડે ગુણતા કે ભાગતા અસમતાની નિશાની બદલાતી નથી, પણ અસમતાની બંને બાજુએ સમાન ઋણ સંખ્યા વડે ગુણતા કે ભાગતા અસમતાની નિશાની બદલાઈ જાય છે. અહીં આપણને પ્રાકૃતિક સંખ્યા x અને પૂર્ણાંક સંખ્યા x માટે 30x લેસ ધેન 200 ઉકેલો એવું કીધું છે. તો આપણે xની વેલ્યુ શું લઈ શકીએ તે આપણે ઉકેલવાનું છે. અહીં આપણી પાસે 30x લેસ ધેન 200 છે. તો સૌપ્રથમ ઉકેલવાનું છે એટલે આપણે કોઈ પણ એક બાજુ xને ફક્ત રાખવાનું. તો અહીં આપણે જો આપણને 30 નહીં જોઈતું હોય તો શું કરવું પડે? ઇનઇક્વાલિટી છે એટલે બંને બાજુ 30 વડે ભાગી દેવું પડે. એટલે 30x બાય 30 લેસ ધેન 200 બાય 30. એટલે 30 કેન્સલ થશે એટલે ફક્ત x લેસ ધેન અહીંયા 20 બાય 3 આવશે. એટલે કે આપણી પાસે x બરાબર આપણે શું લઈ શકીએ? તો 20/3 એટલે કે 6 પોઈન્ટ સમથિંગ હશે. તો તેનાથી x કેવું છે? તો x લેસ ધેન 6 પોઈન્ટ વોટેવર જે હશે તે 20 x લેસ ધેન 20 બાય 3 એટલે કે xની વેલ્યુ આના કરતાં નાની લેવાની છે. તો સૌપ્રથમ આપણે પ્રાકૃતિક સંખ્યા માટે વિચારીએ. તો પ્રાકૃતિક સંખ્યામાં કેવી સંખ્યાઓ આવે છે? ધન સંખ્યાઓ આવે છે. અને એ ધન સંખ્યા લેવાની છે x બરાબર, પણ કોનાથી નાની? તો 20 બાય 3. એટલે કે એમાં પ્રાકૃતિક સંખ્યા જો લઈએ તો પ્રાકૃતિક સંખ્યા x માટે
શું લઈ શકીએ? તો 20/3 કરતાં નાની સંખ્યાઓ એટલે કે 6 પોઈન્ટ કંઈ આપણને સમથિંગ મળશે, પરંતુ આપણે પ્રાકૃતિક સંખ્યા એટલે કે કઈ આવશે? તો આપણે 1 લઈ શકીશું, 2 લઈ શકીશું, 3, 4, 5 અને 6 લઈ શકીશું. પછી તો 6 પોઈન્ટ કંઈ સમથિંગ આવશે એટલે એ 7 કરતાં તો કેવી થવાની? નાની થવાની. પણ અહીંયા આપણી પાસે લિમિટેશન છે x લેસ દેન 20/3 એટલે કે આનાથી આપણે નાનું જ લેવાનું છે. એટલે કે 6 પોઈન્ટ કંઈ સમથિંગ આવશે એટલે 6નો સમાવેશ થશે. એટલે આપણને કયો ગણ મળે છે? તો 1, 2, 3, 4, 5, 6. પછી છે કે પૂર્ણાંક સંખ્યા x માટે. આની જ વાત કરી છે પરંતુ પૂર્ણાંક સંખ્યા x માટે. તો પૂર્ણાંક સંખ્યામાં આપણને ખબર છે કે માઇનસ સંખ્યાઓ આવશે, પ્લસ સંખ્યાઓ આવશે અને શૂન્યનો પણ સમાવેશ થશે. પરંતુ અહીંયા કન્ડિશન શું છે કે x લેસ દેન 20/3 એટલે એમાં કઈ લેવાશે? તો પૂર્ણાંક સંખ્યા x માટે માઇનસ સંખ્યાઓ પણ આવશે, પરંતુ માઇનસ સંખ્યાઓ ક્યાં સુધી લઈ શકીશું એ આપણને આમાં કંઈ નથી આપ્યું. એટલે એ આપણે અનંત સુધી x લેસ દેન 20. કન્ડિશન ફક્ત એટલું છે કે 20/3 કરતાં x નાનું હોવું જોઈએ. એટલે અસંખ્ય માઇનસ સંખ્યાઓ તમે લઈ શકો. એટલે આપણે એ ડોટ વડે દર્શાવીશું અને 1, 2 માઇનસ સંખ્યાઓ લખી દે. તો -2, -1નો સમાવેશ થશે, 0નો સમાવેશ થશે, 1, 2, 3, 4, 5, 6 પૂર્ણાંક સંખ્યાઓ છે. અપૂર્ણાંક હોતી તો આપણે 6 પોઈન્ટ જે અહીંયા 20/3 કરતાં મળે છે તે આપણે લખી દઈએ. ઉદાહરણ નંબર 2 જોઈએ તો તેમાં પહેલું આપણને કીધું છે કે પૂર્ણાંક સંખ્યા x માટે અને સેકન્ડ છે આપણે વાસ્તવિક સંખ્યા x માટે જે આપણને અસમતા આપી છે, ઇનઇક્વાલિટી આપી છે, તેનો ઉકેલ શોધીશું. તો સૌપ્રથમ આપણી પાસે છે શું? તો 5x - 3 લેસ દેન 3x + 1 ઉકેલ શોધવાનો છે. એટલે x ને કરતા બનાવીશું. ફક્ત બંને બાજુમાંથી કોઈ પણ એક બાજુ આપણે x સામાન્ય x જ રાખવાનો. તો અહીં તમે જોઈ શકો 5x - 3 છે ને 3x + 1 છે. મારે ફક્ત x જ રાખવાનું છે. તો સૌપ્રથમ હું અહીંથી -3x ને અહીં જમણી સાઈડથી -3x ને કાઢી નાખો. તો સૌપ્રથમ મારે કોઈ પણ એક બાજુ, મતલબ કે તમે એવું કરો તો પણ ચાલે કે ભાઈ 5x ને કાઢી નાખો અથવા તો 3x ને કાઢી નાખો, અથવા તમે એવું કરી શકો કે બંને બાજુ -3x ઉમેરી દો. એટલે બંને બાજુ ઉમેરશો એટલે ઓટોમેટિકલી નીકળી જ જવાનો છે. એટલે કોઈ પણ એક જ બાજુ આપણે x રાખવાનો છે. તો હું બંને બાજુ -3x સાથે ઉમેરી દઉં. એટલે કે 5x - 3x - 3 લેસ દેન 3x - 3x + 1. એટલે મેં શું કર્યું છે? તો બંને બાજુ -3x ઉમેરી દીધા છે. એટલે 5x - 3x એટલે 5x થશે. -3 લેસ દેન આ 0 થઈ જશે, ઓનલી 1 રહેશે. ત્યારબાદ હવે આપણે આ 3ને કાઢી નાખવો છે કે 3 જોઈતા નથી. તો શું કરવું પડે? આ 3 નીકળી જાય ડાબી બાજુ તો આપણે +3 એડ કરવું પડે. એટલે 5x - 3 + 3 હું એડ કરું છું એટલે એ 0 થઈ જશે. અને જે પ્રોસેસ તમે લેફ્ટ હેન્ડ સાઈડમાં કરો છો તે રાઈટ હેન્ડ સાઈડમાં પણ કરવું પડે. આપણે +3 એડ કર્યો છે એટલે 1 + 3 થશે. ત્યારબાદ 5x લેસ દેન 4 થઈ જશે. હવે આપણે આ 2 કાઢી નાખવાનો છે. તો 2 કેવી રીતના નીકળશે? જ્યારે આપણે બંને બાજુ 2 વડે ભાગી દઈએ તો x લેસ દેન 4/2 એટલે 2 આવી જશે. તો આપણી પાસે x બરાબર આપણે શું લઈ શકીએ? x લેસ દેન 2 એટલે કે x ની વેલ્યુ 2 કરતાં નાની હોવી જોઈએ. તો પૂર્ણાંક સંખ્યા માટે x ની વેલ્યુ નાની હોય તો ફર્સ્ટ આપણે પૂર્ણાંક સંખ્યા માટે લખીએ. પૂર્ણાંક સંખ્યા માટે x બરાબર શું લેવાશે? તો 2 કરતાં નાની એટલે અસંખ્ય માઇનસ નેગેટિવ નંબર્સ હશે. તે આપણે 2, 3 લખી દઈએ. -3 -2 -1 0 1. હવે એના આગળ આપણાથી લખાશે નહીં કેમ કે 2 કરતાં નાની છે x એટલે આટલું પ્લસ. પછી છે આપણે વાસ્તવિક સંખ્યા માટે જોઈએ. તો વાસ્તવિક સંખ્યા માટે x માટે x બરાબર શું લઈ શકીએ? x લેસ દેન 2 એટલે અસંખ્ય નેગેટિવ નંબર્સ આવશે. એટલે કે ઋણ પૂર્ણાંકો આવશે અને તે ક્યાં સુધી? તો 2 કરતાં નાની. એટલે એના આપણે લખવું હોય તો કેવી રીતના લખાય? x હશે સામાન્ય હશે તો અનંત નેગેટિવ નંબર્સ ઇન્ફિનિટી એટલે એને આપણે અસંખ્ય ઋણ સંખ્યાઓને આપણે -ઇન્ફિનિટિવ લખીએ.
અને તે ક્યાં સીધું તો 2 કરતાં નાની હોવી જોઈએ. અહીંયા ઓનલી લેસ દેન છે એટલે અહીં ઓપન બ્રેકેટ જ આવશે. એટલે કે આપણને વાસ્તવિક સંખ્યા માટે જો શોધવું હોય તો જ્યારે x લેસ દેન 2 હોય તો આપણે આવી રીતના લખી શકીએ કે -∞, 2 એટલે કે ઓપન ઇન્ટરવલ -∞, 2 અહીં 2 પણ ઓપન જ આવશે કેમ કે અહીં ઓનલી લેસ દેન છે એટલે તો આવી રીતના આપણે ઉકેલ શોધી શકીએ. આગળ ઉદાહરણ નંબર 16 જોઈએ તો તેમાં એવું કીધું છે કે અસમતા 3x - 4/2 > x + 1/4 - 1 નો ઉકેલ શોધો અને એને સંખ્યા રેખા પર દર્શાવો એવું કીધું છે. તો આપણી પાસે જે ઇનઇક્વાલિટી છે તે સૌપ્રથમ લખી દઈએ તો 3x - 4/2 > x + 1/4 - 1 એનો ઉકેલ શોધો એવું કીધું છે. એટલે આપણે સૌપ્રથમ એનો ઉકેલ શોધીએ કે આપણે x બરાબર અહીં શું લઈ શકીએ. એટલે આપણું એક જ કામ રહેશે કે અહીં એક્સને આપણે કરતા બનાવવાનો છે. એટલે સૌપ્રથમ આપણે અહીં જે છે તેને થોડું વધારે સિમ્પલ સ્વરૂપ આપતા હું બંને બાજુ 2 સાથે ગુણી દઈશ આ 2 કાઢવા માટે. તો બંને બાજુ 2 સાથે ગુણીએ એટલે 2 અહીં જે હશે તો ડાયરેક્ટ લખી દઈએ કે 2/2 એટલે 2 કેન્સલ થઈને 3x - 4 રહેશે > અહીં પણ 2 ગણાશે. અહીંયા 2 ગુણવા પહેલાં યાદ રાખવું અહીં x + 1/4 છે ને -1 છે એટલે એ બંનેને 2 સાથે ગુણવું પડે. અહીંયા જ્યારે તમે 2 સાથે ગુણશો તો અહીંયા ફક્ત રહેશે x + 1/2 રહેશે અને અહીં તમે 2 સાથે ગુણશો તો આવી રીતના -2 રહેશે. હવે આપણે શું કરીએ કે ફક્ત અહીં લસા લઈ લઈએ. આનું થોડું સિમ્પલ સ્વરૂપ આપીએ તો 3x - 4 > x + 1 2 2 4 થશે લસા લેતા /2 therefore 3x - 4 > x - 3/2 થશે. હવે આ 2 ને કાઢવું હોય તો શું કરવું પડે તો બંને બાજુ 2 સાથે ગુણી દઈએ. તેથી આ શું થશે 6x - 8 > 2 સાથે ગુણીશું એટલે x - 3. હવે આપણે આ x ને કાઢી નાખવું છે. x ને કાઢી નાખવું હોય તો -x સાથે -x ઉમેરી દો એટલે -x ઉમેરતા શું થશે તો અહીં 5x થઈ જશે -8 > x - x ઉમેરશો એટલે એ 0 થઈ જશે એટલે અહીં -3 રહેશે. હવે આપણને 8 નથી જોતો. 8 અહીંયા 8નું ચિહ્ન શું છે માઇનસ છે એટલે આપણે જો +8 ઉમેરી દઈએ તો એ પણ નીકળી જશે. એટલે બંને બાજુ 8 ઉમેરી દઈએ તો 5x > +8 ઉમેરવાના છે એટલે અહીંયા -3 + 8 આવશે એટલે 5x > 5 થશે. therefore હવે આ 5 નથી જોઈતા જે x સાથે ગુણાયેલા છે તો આપણે એને શું કરવું પડે 5 સાથે ભાગી દેવું પડે એટલે અહીંયા શું રહેશે x > 1. હવે આ તમે જોઈ શકો કે આનો ઉકેલ શું મળે છે તો માટે ઉકેલ શું મળશે તો x > 1 એટલે કે x શું મળે છે તો 1 કે 1 કરતાં મોટી અનંત સંખ્યાઓ અને એને આપણે લખવું હોય તો આપણે આવી રીતના લખી શકીએ ક્લોઝ બ્રેકેટ 1 to ∞ x > 1 એટલે કે 1 કે 1 કરતાં મોટી સંખ્યાઓ એને 1 પણ લેવાની છે એટલે આપણે એને ક્લોઝ બ્રેકેટમાં દર્શાવીશું. એના કરતાં મોટી સંખ્યાઓ એટલે આપણે આવી રીતના એને દર્શાવી શકીએ. બીજું આપણને કીધું છે કે એને સંખ્યા રેખા પર દર્શાવો તો આપણે સંખ્યા રેખા દોરી દેવાની. અહીં કેટલીક માઇનસ સંખ્યાઓ લઈ લઈએ અને પ્લસ સંખ્યાઓ લઈએ 1 to ∞ 1નો પણ સમાવેશ થાય છે એટલે અહીં આ જે બિંદુ છે તેને આપણે ઘાટું કરી દેવાનું અને અનંત સંખ્યાઓ એટલે આ જે તીર મારી છે ત્યાં સુધી આપણે એરો કર્યો છે ત્યાં સુધી આપણે ઘાટી નિશાની વડે દોરી દેવા. અને જો ધારો કે અહીં ક્લોઝ બ્રેકેટ 1 ઇન્ફિનિટી નહીં આપીને ઓપન ઇન્ટરવલ 1 ∞ હોતે તો અહીં જે આપણું વર્તુળ જેવો ભાગ છે તેને ઘાટો નહીં પરંતુ પોલો જ રાખીશું. એટલે આપણે આવી રીતના દર્શાવી દીધે આ ઓપન ઇન્ટરવલ 1 to ∞ હોતે ત્યારે પરંતુ અહીંયા ક્લોઝ ઇન્ટરવલ છે એટલે આ જે આપણું વર્તુળ જેવું છે કિંડાળું છે તેને આપણે ઘાટું કરી નાખવું. તો આ પ્રમાણે આપણે સંખ્યા રેખા પર આલેખ દોરવા કીધું હોય તો આ પ્રમાણે દોરી શકીએ.
ઉદાહરણ નંબર 7 જોઈએ. એમાં કીધું છે કે એક વિદ્યાર્થીએ ધોરણ 11ની પ્રથમ અને બીજા સત્રની પરીક્ષામાં અનુક્રમે 62 અને 48 ગુણ મેળવે છે. હવે તેણે વાર્ષિક પરીક્ષામાં કેટલા ન્યૂનતમ ગુણ મેળવવા જોઈએ કે જેથી તેના સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થાય. વાર્ષિક પરીક્ષામાં કેટલા ગુણ મેળવવા જોઈએ એવું કીધું છે કે જેના કારણે તેના સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થાય. તો જોઈએ તો પહેલાં આપણે શોધવાનું શું છે, તો વાર્ષિક પરીક્ષામાં ન્યૂનતમ કેટલા ગુણ મેળવી શકે. તો આપણે ધારી લઈએ, જે શોધવાનું છે તે જ ધારીએ કે ધારો કે વિદ્યાર્થી વાર્ષિક પરીક્ષામાં x ન્યૂનતમ અથવા તો x ગુણ મેળવે છે. હવે ફરીથી આપણે રકમ પર જઈએ તો પ્રથમ અને બીજા સત્રની પરીક્ષામાં અનુક્રમે 62 અને 48 ગુણ મેળવે છે. હવે તેણે વાર્ષિક પરીક્ષામાં કેટલા ન્યૂનતમ ગુણ મેળવવા જોઈએ કે જેથી તેના સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થાય. તો આપણને સરેરાશ એટલે ખબર છે, 3 એક્ઝામની લેવાની છે. પ્રથમ પરીક્ષામાં એના 62 છે, બીજી પરીક્ષામાં 48 છે અને ત્રીજી પરીક્ષામાં ત્રીજી પરીક્ષામાં કેટલા ગુણ મેળવે છે તે આપણે શોધવાના છે અને તે આપણે ધારી લીધું છે. તે જ કેટલું છે તો x છે અને એના સરેરાશની વાત કરી છે. એટલે સરેરાશ એટલે સંખ્યાઓનો સરવાળો ભાગ્યા સંખ્યાઓ, કેટલી સંખ્યાઓ છે તે આપણે લખીએ, જે કે આપણને ખબર છે. અને તે સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થાય. ઓછામાં ઓછા 60 થાય એટલે 60 અથવા તો 60થી વધારે. એટલે આપણે એને કેવી રીતે લખી શકીએ, ગ્રેટર ઓર ઇક્વલ ટુ 60. હવે આને આપણે સોલ્વ કરીએ તો અહીં કેટલું થશે, 62 + 48 એટલે કે 110 થઈ જશે, પ્લસ x/3 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 60. હવે આ 3 ને આપણે કાઢી નાખવું હોય તો શું કરવું પડે, બંને બાજુ 3 સાથે ગુણી દેવું પડે. તો 110 પ્લસ x 3 સાથે ગુણતા છે એટલે આ 3 ને 3 કેન્સલ થઈ જશે. જમણી સાઈડ પણ સેમ કરવાનું એટલે 6 3 180 થશે. હવે આપણે ઓનલી x રાખવાનું છે એટલે 110 ને કરવું હોય તો બંને બાજુ 110 -110 એડ કરવું પડે. એટલે કે x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 180 માંથી આપણે 110 બાદ કરી નાખીએ, કારણ કે બંને બાજુ આપણે બાદ કર્યા છે. 110 -110 કરતાં અહીંયા 0 મળી જાય એટલે ફક્ત x રહેશે. 180 180 ઓછા 110 એટલે કેટલું રહેશે તો 70. તો આપણને કંઈ ઓછામાં ઓછું અહીં જે પૂછ્યું છે કે વાર્ષિક પરીક્ષામાં કેટલા ન્યૂનતમ ગુણ મેળવશે, એ વાર્ષિક પરીક્ષામાં ઓછામાં ઓછા 70 ગુણ તો એ મેળવશે. તો આ પ્રમાણે આપણે સોલ્વ કરી શકીએ. લખી દઈશું વાર્ષિક પરીક્ષામાં 70 ગુણ મેળવવા પ્રમાણે આપણે એને સોલ્વ કરી શકીએ. ઉદાહરણ નંબર 8નું ઉદાહરણ જોઈએ તો બે પૈકીનો પ્રત્યેક 10થી મોટો હોય અને જેમનો સરવાળો 40થી ઓછો હોય તેવા ક્રમિક અયુગ્મ પૂર્ણાંકો મેળવો એવું કીધું છે. તો સૌપ્રથમ આપણે ધારી લઈએ કે ધારો કે જે આપણે અયુગ્મ પૂર્ણાંકો મેળવવાના છે તેમાં નાની સંખ્યા, ધારો કે નાની સંખ્યા x છે, તો બીજી સંખ્યા કઈ આવશે, માટે બીજી સંખ્યા અયુગ્મ પૂર્ણાંકો છે એટલે એક x હોય તો બીજી સંખ્યા કઈ આવશે, x + 2 મળે. હવે બીજું શું કીધું છે કે જે સંખ્યાઓ છે તેમનો સરવાળો 40થી ઓછો છે અને એ પહેલાં કીધું છે કે બે પૈકીની પ્રત્યેક સંખ્યા 10થી મોટી છે. એટલે કે આપણે જે x લીધું છે તે 10થી મોટી છે એટલે આપણી પાસે આ પણ એક પરિણામ છે. અને બીજું કીધું છે કે જેમનો સરવાળો 40થી ઓછો છે એટલે કે x, એક સંખ્યા x છે, બીજી સંખ્યા x + 2 છે. આ જે સરવાળો છે તે 40થી ઓછો છે એવું કીધું છે. એટલે આને સોલ્વ કરીએ તો આ શું થશે, 5x + 2 < 40. હવે આપણને આ 2 નથી જોઈતું તો -2 એડ કરીએ તો 5x < 38. therefore x હવે 2 સાથે ડિવાઈડ કરી નાખીએ તો x < 19 આવશે. એટલે કે જે સંખ્યા અહીં જે ઉકેલ આવ્યો છે તે એવું કહે છે કે x છે તે 19 કરતાં કેવો છે, નાનો છે. તો આપણે 1 અને 2 પરથી શું લખી શકીએ, 10 < x < 19. એટલે કે x ની વેલ્યુ શું છે તો 10 અને 19 ની વચ્ચેની વેલ્યુ આપણે લઈ શકીએ. માટે x બરાબર
માટે x બરાબર આપણે 10 અને 19 વચ્ચે લઈએ તો કઈ કઈ સંખ્યાઓ લઈ શકીશું? તો 11 છે, 12, 13, 14, 15, 16, 17, 18 અને ક્રમયુક્ત જોડો આપણે અયુગ્મ પૂર્ણાંકોની જોડો આપણે એ લઈ શકીશું, પરંતુ આપણને શું કીધું છે? અયુગ્મ પૂર્ણાંક. એટલે એમાંથી આપણી પાસે અયુગ્મ પૂર્ણાંકો કયા હશે ની વાત કરી છે, એટલે કયા આવશે? તો 11, 13, 15 અને 17. હવે અયુગ્મ પૂર્ણાંકોની જોડ લખવાની છે, માટે અયુગ્મ પૂર્ણાંકોની જોડ કઈ થશે? તો આપણે 11 લઈશું તો આપણને 13 મળશે, 13 લઈશું તો 15 મળશે, અને 15 લઈશું 17 મળશે, અને 17 લઈશું તો 19 મળશે. અહીંયા તમે જોઈ શકો કે આ જે 19 છે તે ક્રમયુક્ત જોડોની વાત કરે છે. આપણે શોધવા શું કીધું છે? ક્રમિક અયુગ્મ પૂર્ણાંકોની જોડ. તો x જે આવે છે તો x બરાબર આપણે 10 અને 19 વચ્ચે લઈ શકીએ, એટલે આપણે 17 લઈ શકીએ. પછી આપણે બીજી સંખ્યા કઈ આવે? તો અયુગ્મ સંખ્યા, ક્રમિક અયુગ્મ સંખ્યા હોય તો 17 લઈએ તો 17 માં 2 ઉમેરીએ તો 19 આવશે. એટલે આ જે 19 આવે છે તે આની સાથે કંઈ નિસ્બત નથી. આપણે ફક્ત ક્રમયુક્ત કઈ જોડો લઈ શકીએ તે પ્રમાણે છે.